નમસ્કાર સાથીઓ, કેમ છો? ઋષિકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. ચેપ્ટર 1 વિષય વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાઓ, એમના સમીકરણો અને રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો, જેમાં ખાસ કરીને વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયા, એમના પ્રયોગો કઈ રીતે લખવા, ત્યાં સુધીની આપણે ચર્ચા કરેલી છે. આજે આગળના સવાલો તરફ જવું છે. ટેક્સ્ટબુક આધારિત પ્રશ્નો, જેમાં સ્વાધ્યાયની અંદર આ પ્રશ્ન આપેલો છે કે વિઘટન પ્રક્રિયાને તમે સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા કેમ કહો છો? શા માટે એને કહી શકાય? આ પ્રક્રિયા માટેના સમીકરણ લખો. સમીકરણ ઓલરેડી તમને ખબર જ છે, એટલે વધારે સમીકરણ અલગથી નથી લખવાના. જે એ સવાલોમાં લખ્યા છે એના એ જ સમીકરણ અહીંયા રિપીટ કરવાના છે ખાલી. તો વિઘટન પ્રક્રિયામાં શું થાય છે તમને યાદ છે? વિઘટન પ્રક્રિયામાં સર એક પ્રક્રિયક હોય અને નિપજ એક કરતા વધારે હોય. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં પ્રક્રિયકોની સંખ્યા એક કરતા વધારે હોય અને નિપજ એક જ હોય. બધું ભેગું મળીને એક બનાવે એટલે સંયોગીકરણ. વિઘટનમાં એકમાંથી ટુકડા થઈ અને વધારે બને એને વિઘટન પ્રક્રિયા કહેવાય. તો બસ આ બંને પ્રક્રિયા વચ્ચેનો આ તફાવત છે. એકમાં શું થાય છે તો કે એકમાંથી ઘણા બધા નિપજ બને છે. પ્રક્રિયક એક છે, નિપજ ઘણી બધી છે. ઇટ મીન્સ એકથી વધારે છે. આ પ્રક્રિયકની સંખ્યા છે અને આ નિપજની સંખ્યા છે. એકથી વધુ આવું જ લખીએ. નિપજ કેવી છે? એકથી વધુ છે. કઈ પ્રક્રિયામાં? વિઘટન પ્રક્રિયામાં. તો સંયોગીકરણ પ્રક્રિયામાં શું છે? તો એકથી વધુ પ્રક્રિયક છે, જ્યારે નિપજ એક જ છે. એટલા માટે આ બંનેને એકબીજાની વિરોધી પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એ જ તમારે જવાબ તરીકે લખવાનું છે કે ભાઈ વિઘટન પ્રક્રિયામાં એક પ્રક્રિયકમાંથી એકથી વધારે નિપજ બને છે, જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં એકથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજ બને છે. ચાલો લખીએ. વિઘટન પ્રક્રિયામાં એક પ્રક્રિયકમાંથી એકથી વધુ નિપજ બને છે, જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં એકથી વધુ પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજ બનાવે છે. આથી વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાથી વિરુદ્ધ પ્રક્રિયા અથવા તો પ્રક્રમ કહે છે. હવે બંનેના ઉદાહરણો લખવાના છે. વિઘટન પ્રક્રિયાના પણ ઉદાહરણ લખવાના છે અને સંયોગીકરણના પણ લખવાના છે. કોઈ પણ તમને જેટલા ઉદાહરણ યાદ આવે એ તમે લખી શકો છો. આપણે વિઘટન પ્રક્રિયામાં FeSO4 નું વિઘટન કર્યું હતું ત્યારે આપણને શું શું પ્રાપ્ત થતું હતું? Fe2O3, ફેરિક ઓક્સાઇડ, તીવ્ર વાસ ધરાવતા SO2 અને SO3 વાયુઓ. સમીકરણ સંતુલન બાકી છે. અહીંયા 2 Fe છે તો અહીંયા 2 કરશું. સલ્ફર 2 થયા તો સલ્ફર 2 છે. 4 દુ 8, 3 4 5 6 7 અને 8. ઓકે, સંતુલન થઈ ગયું. નામ લખવાનું ફેરસ સલ્ફેટ, Fe2O3 ફેરિક ઓક્સાઇડ અથવા તો તમે આયર્ન ઓક્સાઇડ લખી દો. સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાઇઓક્સાઇડ.
ત્યાર પછી FeSO4 ના વિઘટન પછી હજી એક આદુ સમીકરણ લખી દઈએ. CaCO3 નું ઉષ્મીય વિઘટન, કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. કેલ્શિયમ 1 છે, ઓક્સિજન 3 છે અને કાર્બન 1 છે. કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. TbNO3 ટ્વાઇસ નું પણ તમે વિઘટન કરી શકો છો. ત્યાર પછી બીજું ઉદાહરણ હવે આપણે લખવું છે એ છે સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ. સંયોગીકરણ પ્રક્રિયા. Mg+O2 બે પ્રક્રિયકો ભેગા મળી અને એક નિપજ બને છે. ઓક્સિજન 2 છે તો અહીંયા 2 કરવા પડશે. મેગ્નેશિયમ 2, નામ લખી દેવાનું મેગ્નેશિયમ, ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. બે પ્રક્રિયક ભેગા મળી અને એક નિપજ મળે. હજી એક લખી દઈએ CaO plus H2O, CaOH ટ્વાઇસ. કડી ચૂનો બને. કેલ્શિયમ ઓક્સાઇડ, પાણી અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ જે ઉદાહરણ લખાય સંયોગીકરણ પ્રક્રિયાના છે. ઓક્સિજન 2 છે, અહીંયા 2 થઈ ગયા, હાઇડ્રોજન 2 છે, 2 છે, સંતુલનમાં જ છે. બરાબર. આ સિવાય પણ તમે વિઘટન અને સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણ લખી શકો, જેમ કે કોલસાનું દહન C+O2 બને છે. તો આ ઉદાહરણો પણ યાદ કરીને તમે લખી શકો. એવું કંઈ નથી કે ભાઈ આ જ ઉદાહરણ લખવા. આપણે જે સંયોગીકરણ પ્રક્રિયામાં લખ્યા છે એમાંથી કોઈ પણ ઉદાહરણ ઉચકી અને લખી દો, અને વિઘટન પ્રક્રિયાના જે ઉદાહરણો છે એમાંથી કોઈ પણ ઉદાહરણ લખી દો. આ એવું દર્શાવે છે કે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયક કેટલો છે? 1. નિપજ કેટલી છે? 1 થી વધારે. સંયોગીકરણ પ્રક્રિયામાં પ્રક્રિયક કેટલા છે? 2. નિપજ કેટલી છે? 1. એટલા માટે આ બંનેને એકબીજાની વિરોધી પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, પેજ નંબર 10 ઉપરની કંઈક પ્રવૃત્તિ આપી છે કે ભાઈ આ બંને પ્રક્રિયકોને ભેગા કરો તો તમને પાત્રના તાપમાનમાં શું ફેરફાર થયેલો જોવા મળે છે. ઇટ મીન્સ કે આ એક ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ છે. કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? ઉષ્મા શોષક. ઉષ્માનું શોષણ થાય છે એ ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ છે. બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ, આ બંને વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ લખવાનું છે. અને આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું ફેરફાર થાય છે એ પણ આપણે કહેવાનું છે. કોના વચ્ચેનું સમીકરણ લખવાનું છે? બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ. પછી એના અણુસૂત્ર તમને હું જણાવું છું. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ શું બનશે? બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ વત્તા એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા Ba+2 હોય અને OH- હોય, એવી જ રીતે અહીંયા NH4+ હોય અને Cl- હોય. પ્લસ વાળું માઇનસ વાળા સાથે જોડાય એટલે આ બંને જોડાઈ જશે એટલે BaCl2 બનશે, બેરિયમ ક્લોરાઇડ. અને જ્યારે પણ જેમ તમને આગળના સવાલોમાં કીધું છે કાર્બોનેટ હોય તો કાર્બન ડાયોક્સાઇડ બને, એવી જ રીતે NH4 હોય તો એમોનિયા છૂટો પડે. હવે અહીંયાથી એક હાઇડ્રોજન વધ્યો અને અહીંયાથી OH વધ્યો, આ બંને
NH3 અને H+ છૂટા પડીને આ બંને જોડાય એટલે H2O પાણીનો અણુ બનાવે. તો આ રીતની કંઈક પ્રક્રિયા હોય છે. પ્લસ વાળું માઇનસ વાળા સાથે જોડાય, આટલું યાદ રાખો. NH4 હોય તો NH3 છૂટો પડે જ, CO3 હોય તો CO2 છૂટું પડે છે. હવાના નામ અહીંયા લખી દઈએ. બેરિયમ ક્લોરાઇડ, એમોનિયા અને પાણી. હવે આનું કેવું સમીકરણ લખવાનું છે? સમતોલિત. હવે આનું સમતુલન બાકી છે, એ કરીએ. બેરિયમ 1 છે, બેરિયમ 1 છે. ઓક્સિજન 2 છે, ઓક્સિજન 1 જ છે, તો અહીંયા આપણે 2 લખવું પડશે. હાઇડ્રોજન અહીંયા 2 અને અહીંયા 4, ટોટલ 6 હાઇડ્રોજન છે. 2 દુ 4, 5 6 ને 7 હાઇડ્રોજન છે. અહીંયા તો ખાલી 6 જ છે, પેલા આપણે 7 છે. બીજું એક જોઈ લઈએ. Cl કેટલા છે? તો કે Cl 2 છે, તો અહીંયા Cl 2 કરવા માટે અહીંયા 2 વડે ગુણવું પડશે. નાઇટ્રોજન 2 થઈ ગયા ને, તો નાઇટ્રોજન ને 2 કરી નાખીએ. હવે હાઇડ્રોજન ચેક કરો ફરી વખત. 4 દુ 8, 8 ને 2 10, 3 દુ 6, 7 8 9 10 હાઇડ્રોજન થઈ ગયા. હવે કોઈ વસ્તુ બાકી છે? જુઓ, બેરિયમ, બેરિયમ, ઓક્સિજન 2, ઓક્સિજન 2, હાઇડ્રોજન 2 અને 4 દુ 8, 8 ને 2 10, 3 દુ 6, 6 ને 4 10 હાઇડ્રોજન પૂરું. નાઇટ્રોજન 2, નાઇટ્રોજન 2, હાઇડ્રોજન ચેક થઈ ગયું. ક્લોરીન 2, તો ક્લોરીન 2, બધું જ ચેક થઈ ગયું. આ સમતોલિત સમીકરણ થઈ ગયું. હવે શું કરવાનું? તો કે આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું ફેરફાર થાય? સવાલ વાંચો એટલે તમને જવાબનો આઈડિયા આવતો રહે. આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાય છે, જે દર્શાવે છે કે ઉપરની પ્રક્રિયા ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા, આ ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા છે. આ ઉપરાંત સાહેબ ઉષ્મા શોષકનું ઉદાહરણ પૂછાય પરીક્ષામાં, તો અમારે આ જ યાદ રાખવાનું નહીં. વિઘટન પ્રક્રિયા જે જુઓ છો એ બધામાં ઉષ્માનું શોષણ થાય છે. ઉષ્મા બહારથી તમે આપો છો, ઉર્જા તમે આપો છો, તો એ બધાને પણ આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકીએ. દરેક વિઘટન પ્રક્રિયા ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા છે. જો આ ત્યાંનો જ સવાલ છે, પેજ નંબર 10 ઉપર ટેક્સ્ટ બુકમાં છે. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે ઉર્જા કયા સ્વરૂપે આપી શકાય અને શું તમે તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકો? અને જો કહી શકો છો તો એનું કારણ પણ આપણે લખી દઈશું સાથે સાથે. માંગ્યું નથી, પરીક્ષામાં લખવાની જરૂર નહીં. જેટલું માંગ્યું એટલું જ પરીક્ષામાં લખવાનું. હવે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા ઉર્જા 3 સ્વરૂપે આપવામાં આવે: ઉષ્મા સ્વરૂપે, વિદ્યુત સ્વરૂપે અને પ્રકાશ સ્વરૂપે. આ 3 માંથી કોઈ એક સ્વરૂપે ઉર્જા આપવામાં આવે. તો પહેલો જ પોઈન્ટ બનશે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા ઉર્જા વિદ્યુત સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે અથવા ઉષ્મા સ્વરૂપે આપવામાં આવે છે. બીજો પ્રશ્ન શું છે જુઓ, ચેક કરો જલ્દી. શું તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય? તો લખીએ હા. દરેક વિઘટન પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય છે, કારણ કે તેમાં ઉર્જા
માત્ર ઉષ્મા નહીં, અલગ અલગ પ્રકારની ઉર્જા, તેમાં ઉર્જા બહારથી પૂરી પાડવામાં આવે છે. ઉર્જા બહારથી આપો છો તમે અને એ ઉર્જાનું પ્રક્રિયકો શોષણ કરી એનું વિઘટન થઈ એકથી વધારે નિપજ મળે છે. એટલા માટે વિઘટન પ્રક્રિયાની અંદર દરેક વિઘટન પ્રક્રિયાને તમે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહી શકો છો. ક્લિયર? બરાબર ને? નેક્સ્ટ આ સવાલ આપણે પ્રયોગમાં જોઈ લીધું છે. બે વસ્તુ તમને સમજાવી હતી, હાઇડ્રોજન અને ઓક્સિજનનો કદથી ગુણોત્તર શું અને દળથી ગુણોત્તર શું. કદથી ગુણોત્તર હાઇડ્રોજન 2 તો ઓક્સિજન 1, દળથી ગુણોત્તર ઓક્સિજન 8 હાઇડ્રોજન 1. આ દળથી ગુણોત્તર છે અને આ કદથી ગુણોત્તર છે. જે પૂછાણું હોય એ. હાઇડ્રોજન જ્યારે 2 મોલ બને ત્યારે ઓક્સિજન 1 મોલ બને. આમ પણ સમજી શકો, હાઇડ્રોજન જ્યારે ડબલ બને કદમાં ત્યારે ઓક્સિજન હાઇડ્રોજન કરતા અડધો ઉત્પન્ન થાય. વિદ્યુત ધ્રુવ પાસે જુઓ તો હાઇડ્રોજન કે જે કેથોડ પાસે ઉત્પન્ન થાય છે ત્યાં તમને વાયુના વધારે પરપોટા જોવા મળશે, જ્યારે ઓક્સિજન કે જે એનોડ પાસે ઉત્પન્ન થાય છે ત્યાં ઓક્સિજન વાયુના જે પરપોટા છે ઓછા જોવા મળશે. દળ પૂછે તો હાઇડ્રોજન જ્યારે 1 યુ 1 ગ્રામ જે એકમ લો, જે એકમ હાઇડ્રોજનનો લો એ જ એકમ ઓક્સિજનનો લેવાનો. 8 યુ કે 8 ગ્રામ ઉત્પન્ન થાય છે. જે એકમ તમે હાઇડ્રોજનનો પસંદ, કેમ કે ગુણોત્તરને કોઈ એકમ નથી, બંનેના એકમ સરખા હોય, દળના એકમ લેવાના, ગ્રામ, કિલોગ્રામ, યુ જે લ્યો એ આપણા ઉપર ડિપેન્ડ છે. હવે અહીંયા શું પૂછ્યું છે, પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતા બમણો શા માટે હોય છે, અને આ વાયુઓનું નામ જણાવો. બરોબર, તો લખી શકાય. ચલો સમીકરણ યાદ કરો. પાણીનું વિદ્યુત વિભાજન થાય, હાઇડ્રોજન અને ઓક્સિજન મળે. હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 2 છે, તો અહીંયા 2 કરવા માટે આગળ 2 લખવું પડશે, અને જેવું ત્યાં 2 લખ્યું એટલે હાઇડ્રોજન 4 થયા. તો તમે લખી શકો, જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન થાય છે ત્યારે 2 મોલ હાઇડ્રોજન અને 1 મોલ ઓક્સિજન ઉત્પન્ન થાય છે. આથી એક કસનળીમાં એકત્ર થતા વાયુનો જથ્થો બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતા બમણો હોય. આને પહેલી કસનળી કયો, આને બીજી કયો, જેમ પૂછાણું છે તેમ. પાણીનું વિદ્યુત વિભાજન થતા 2 મોલ હાઇડ્રોજન અને 1 મોલ ઓક્સિજન ઉત્પન્ન થાય છે. આથી એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતા બમણો હોય છે. તમે અહીંયા સમીકરણ પણ આવડું આ લખી શકો છો વચ્ચે સવાલમાં. સવાલમાં વચ્ચે જ એડ કરી શકો તમે. કયું સમીકરણ સાહેબ એડ કરી શકીએ? પાણીનું વિદ્યુત વિભાજન થાય ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન બને છે વિદ્યુત વિભાજન. અને આ વાયુનું નામ પૂછ્યું છે. અહીં એક કસનળીમાં હાઇડ્રોજન વાયુ જ્યારે
બીજી કસનળીમાં ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. 10 નંબરના પેજ ઉપરના પ્રશ્નો ઇન્ટેક્સ પ્રશ્નો છે, એની અંદર આ સવાલ છે. એમાંથી કઈ પૂછે કે આ પ્રયોગનું પ્રવૃત્તિનું નામ આપેલું છે કે આવડી આ પ્રવૃત્તિમાં આવું શા માટે જોવા મળે છે અને એ વાયુનું નામ દર્શાવો. નેક્સ્ટ આ સવાલ પણ આપણે એકાદી વખત જોઈ લીધો છે, સંયોગીકરણ પ્રક્રિયામાં જોઈ લીધો છે. પદાર્થ X નું દ્રાવણ દિવાલને ધોળવા માટે વપરાય છે. તો દિવાલ ધોળવા માટે શું વપરાય? તમને ખબર છે CaOH ટ્વાઇસ વપરાય. અને આ કોનું દ્રાવણ છે? દ્રાવણ હંમેશા પાણીમાં બને. કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણીમાં નાખો તો CaOH ટ્વાઇસ બને કે નહીં? હા, તો એ કોનું દ્રાવણ છે? કેલ્શિયમ ઓક્સાઇડ નું દ્રાવણ છે. તો આ X નું નામ એટલે કે આ દ્રાવણ કોનું હતું? કેલ્શિયમ ઓક્સાઇડ નું. તો X શું થશે? X નું દ્રાવણ એટલે CaO નું દ્રાવણ એટલે X ના સ્થાને CaO આવશે. એનું નામ આપો કેલ્શિયમ ઓક્સાઇડ, તેનું સૂત્ર લખો CaO. પછી અહીંયા જો બીજો સવાલ પાછો પૂછો, એકમાં જેનું નામ લખ્યું છે આ તે પદાર્થ X એટલે કે CaO એની પાણી સાથેની પ્રક્રિયા લખો. આ લખી દીધી. સિમ્પલ પ્રોસેસ આવે ભાઈ, આવડી જાય એવું છે. પદાર્થ X નું નામ કેલ્શિયમ ઓક્સાઇડ છે અને તેનું સૂત્ર CaO છે. ભૂલ ના કરતો, CaOH ટ્વાઇસ ન લખતા. CaOH ટ્વાઇસ નું દ્રાવણ નથી વપરાતું. CaOH ટ્વાઇસ પોતે વપરાય છે. દ્રાવણ કોનું છે? CaO નું દ્રાવણ છે. અહીં લખવાનું CaO નું દ્રાવણ. તો X ની જગ્યાએ શું આવ્યું? CaO આવ્યું. એનું દ્રાવણ એનું નામ પૂછાય. જો CaO નું દ્રાવણ નું નામ પૂછાય તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. એટલે આ ભૂલ ન પડે, ખાસ ધ્યાન રાખજો. ઘણા CaOH ટ્વાઇસ લખી નાખે છે ભૂલથી. આવું ન થવું જોઈએ. હવે બીજો સવાલ, એનો જવાબ આપી દઈએ. બીજા સવાલનો જવાબ, એકમાં જેનું નામ લખ્યું એ X પદાર્થની પાણી સાથેની પ્રક્રિયા. એકમાં કોનું નામ લખ્યું? કેલ્શિયમ ઓક્સાઇડ. એની કોની સાથે પ્રક્રિયા બતાવવાની છે? પાણી સાથે. પાણી સાથે પ્રક્રિયા થઈને શું બને છે? CaOH ટ્વાઇસ. કેલ્શિયમ ઓક્સાઇડ, પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ તમારે કહેવાનું છે મને, આનું સામાન્ય નામ શું છે, આને બીજું શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સિવાય શું કહેવાય? ઓક્સિજન 2, હાઇડ્રોજન 2. ઓકે, બધું સંતુલનમાં જ છે. કેલ્શિયમ 1 છે. ત્યાર પછીના સવાલ ઉપર આગળ વધીએ તો એ છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? એના ઉદાહરણ આપો. હવે આ વિસ્થાપન પ્રક્રિયા માટે ચેપ્ટર 3 ધાતુ અને અધાતુ, એમાંથી ખાસ કરીને તમને ધાતુની સક્રિયતા શ્રેણી થોડીક યાદ હોવી જોઈએ. અહીંયા આપણે સક્રિયતા શ્રેણી હું તમને લખીને કહું છું. આ સક્રિયતા શ્રેણી છે જેમાં ઉપરથી નીચે જતા સક્રિયતા ઘટતી જાય છે. શું થતી જાય છે? ઘટતી જાય છે. પોટેશિયમની સક્રિયતા સૌથી વધારે, સોડિયમ એના કરતા ઓછી, એના કરતા કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લોખંડ, લેડ, કોપર, મર્ક્યુરી, એજી, ચાંદી અને સોનું. હવે આ જે સક્રિયતા શ્રેણી છે આ યાદ રાખવા માટેની ટેકનિક છે.
अब एक पसाभाई કરીને कोई હતું ભાઈ, એને કોઈની સાથે ઝઘડો થયો, એમનો પડોશી એને જોતો હતો, પડોશીને અચાનક બહાર જવાનું થયું, એ બહાર ગયો અને પાછો આવ્યો તો હજી પસાભાઈ લડતા હતા, એટલે એને આવીને શું પૂછ્યું, પસા કેમ હજી લડે, કામ ચાસો, પસા કેમ હજી લડે, કામ ચાસો। આ યાદ રાખવા માટેની ટેકનિક છે। પ એટલે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક। આવું લડેમાં લ એટલે લોખંડ અને ડ એટલે લેડ, આવું યાદ રાખવાનું। છેલ્લા શબ્દથી આપણે સેટ કર્યું છે કોપર, મર્ક્યુરી, ચાંદી અને સોનું। આ યાદ રહે તો તમે વિસ્થાપન પ્રક્રિયા સારી રીતે સમજી શકો। પસા કેમ હજી લડે, કામ ચાસો। આ ટેકનિક થી યાદ રાખવાની તો યાદ રહી જાય, 2-4 વખત લખવાની, ત્રીજા ચેપ્ટરમાં ફરીથી આ સક્રિયતા શ્રેણી આવવાની છે। વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? હવે તમે સમજો કે મારી પાસે કોઈ એક દ્રાવણ છે અને એ દ્રાવણ છે કોપર સલ્ફેટનું, ધાતુના ક્ષારનું દ્રાવણ આને કહેવામાં આવે। આની અંદર હું લોખંડની ખીલ્લી મૂકું છું। એની ખીલ્લી મૂકું છું, લોખંડની ખીલ્લી। તો શું આની અંદર વિસ્થાપન પ્રક્રિયા થશે કે નહીં થાય? તો આ જે દ્રાવણ છે એમાં રહેલી ધાતુ ઓછી સક્રિય હોવી જોઈએ, ઓછી સક્રિય હોવી જરૂરી છે, હોવી જોઈએ। અને જે ધાતુ સાથે પ્રક્રિયા કરો છો એ વધુ સક્રિય હોવી જોઈએ, તો જ વિસ્થાપન પ્રક્રિયા થાય, નકર ન થાય। હવે ચેક કરો કોપર ક્યાં છે, તો કે કોપર આ રહ્યો કોપર, અને Fe જોવાનું, Fe અહીંયા આવ્યું, તો કે Fe ઉપર આવે છે, મતલબ Fe ની સક્રિયતા વધારે છે। તો આ વધુ સક્રિય ધાતુ આ ઓછી સક્રિય ધાતુને એના દ્રાવણમાંથી દૂર કરે, એની જગ્યાએ Fe બેસી જાય, એટલે બને શું, FeSO4। અને કોને દૂર કર્યું હતું? કોપરને। વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપન કરે, એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા। હજી એક ઉદાહરણ લખવું છે, ફોર એક્ઝામ્પલ આપણે ZnSO4 એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરાવો, તો આ બે ધાતુઓ જોવાની। એલ્યુમિનિયમ, હા આ વધુ સક્રિય છે, પ્રક્રિયા થશે। હવે એલ્યુમિનિયમ અને સલ્ફેટ આ બે ભેગા થાય તો બને શું, એ આપણને ખબર ન હોય પાછી। આ +3 આ -2 Al2SO4 થ્રાઇસ, Al2SO4 થ્રાઇસ, AlSO4 ન બને, Al2SO4 થ્રાઇસ વત્તા ઝિંક ધાતુ છૂટી પડે। આવા તમે કોઈ પણ ઉદાહરણો લખી શકો છો, આના આધારે બનાવવાના હોય। રેડી? લખીએ પ્રક્રિયાને, સમીકરણને બધું કમ્પ્લીટ આવડી જશે। સક્રિયતા શ્રેણી રહેવા દઉં છું, નોટબુકમાં લખી નાખવાની છે વ્યવસ્થિત। વ્યાખ્યા પહેલા લખવાની, વિસ્થાપન પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા। તો ધ્યાન રાખજો, વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપન કરે છે અથવા દૂર કરે છે, વિસ્થાપન કરે છે। આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે। વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપન કરે,
એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. હવે એના ઉદાહરણ છે. ઉદાહરણ લખીએ. ઉદાહરણ પહેલું ઉદાહરણ કોઈ પણ લખી શકાય. પહેલું ઉદાહરણ આપણે લખવાના છીએ CuSO4 અને Fe. કોપર સલ્ફેટ નું દ્રાવણ અને લોખંડ વચ્ચેની પ્રક્રિયા. CuSO4 નું દ્રાવણ અને લોખંડ વચ્ચેની પ્રક્રિયા. જવાબ બનશે FeSO4 અને કોપર. સંતુલનમાં છે જ, કોઈ જરૂર નથી સંતુલન કરવાની. બીજી પ્રક્રિયા, આની નીચે નામ લખવાના. લઈ કેમ જાય છે? કોપર સલ્ફેટ, લોખંડ, FeSO4. હવે જો અહીંયા ધ્યાન આપજો, SO4 નું -2 હોય, આનું +2 લેવું પડે. +3 હોય તો ફેરિક સલ્ફેટ કહેવાય. તો ફેરસ સલ્ફેટ છે. અને કાંઈ ખબર ન પડે તો શું લખી દેવાનું છે? આયર્ન સલ્ફેટ. ઓછું હોય તો ફેરસ કહેવાય. ના છે કોપર. બીજું ઉદાહરણ. હવે આપણે પ્રક્રિયા કરવી છે ઝિંક સલ્ફેટ અને એલ્યુમિનિયમ. ZnSO4 અને એલ્યુમિનિયમ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા. ZnSO4 વત્તા એલ્યુમિનિયમ કઈ રીતે બને છે? વાત આપણે કરી દીધી છે. Al2SO4 થ્રાઇસ વત્તા ઝિંક. આને કહેવાય એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ અને ઝિંક સલ્ફેટ. આ રીતે તમે લખી શકો, ગમે તે લખી શકો. હજી 1-2 ઉદાહરણ લખવાના. આપણે લખવાના. ચલો લખી દઈએ. આપણે એડ કરી દઈએ સ્લાઇડ. હજી એકાદું ઉદાહરણ આપણે લખીએ. સક્રિયતા શ્રેણી ફરી યાદ કરાવી દઉં ફટાફટ. સા કે મ ઝી લડે કામ એજી અને એક. આ સક્રિયતા શ્રેણી છે. કોઈ પણ લખી દઈએ. હવે ઝિંક સલ્ફેટ અને મેગ્નેશિયમની લખીએ પ્રક્રિયા. આ ઓછી સક્રિય છે, મેગ્નેશિયમ વધારે સક્રિય છે. ત્રીજું ઉદાહરણ, ઝિંક સલ્ફેટ અને મેગ્નેશિયમ એટલે કે Mg વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા. Mg વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા. ચલો ઘાયગા લખી દઈએ. ઝિંક સલ્ફેટ વત્તા Mg, it gives MgSO4 વત્તા ઝિંક ધાતુ છૂટી પડે છે. નામ લખવાના ભૂલવાના નથી. ઝિંક સલ્ફેટ, Mg, મેગ્નેશિયમ સલ્ફેટ અને ઝિંક. તો આ રીતે આપણે વિસ્થાપન પ્રક્રિયા સમજી શકીએ છીએ. હવે વિસ્થાપન પ્રક્રિયાને પાછી પ્રયોગ દ્વારા સમજાવવાની. વિસ્થાપન પ્રક્રિયા શેના દ્વારા સમજાવવાની છે? પ્રયોગ દ્વારા સમજાવવાની છે. પ્રયોગ દ્વારા કઈ રીતે સમજાવશું? હેતુ, સાધનો, પદાર્થો, આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય અને પ્રક્રિયા સમીકરણ. આ રીતે આપણે લખશું. રેડી? તો જોઈએ. હેતુ,
વિસ્થાપન પ્રક્રિયા સમજવી આપણો હેતુ છે। આકૃતિ, પહેલા આકૃતિ દોરવાની, પછી સાધનો અને પદાર્થો લખવાના। સાધનો અને પદાર્થો, આકૃતિ। આપણે જે વિસ્થાપન પ્રક્રિયા લખવી છે એ વિસ્થાપન પ્રક્રિયા આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાના છીએ અને લોખંડની ખીલી લેવાના છીએ, આના વચ્ચે લખવાના છીએ। તો જરૂર હેની પડશે? કોપર સલ્ફેટનું દ્રાવણ Fe, બરાબર। તો બે કસનળી લઈશું આપણે। કેટલી કસનળી લઈશું? બે કસનળીઓ લઈશું। બંનેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીશું। બંનેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીશું। આને લેબલ A આપી દઈએ, આને લેબલ B આપી દઈએ। ભરી દઈએ કોપર સલ્ફેટનું દ્રાવણ, અડધા કરતા થોડી વધારે ભરીએ। પછી લોખંડની ખીલી પાછી અંદર મૂકવાની છે, એટલે આખી ભરવાની નથી। અહીં સ્ટેન્ડની જરૂર પડશે। એની જરૂર પડશે, સ્ટેન્ડની જરૂર પડશે। તો આ થઈ ગયું આપણું સ્ટેન્ડ। રેડી? સ્ટેન્ડ આ સ્ટેન્ડમાં આપણે શું મૂકી દેવાના છે? તો કે કસનળી મૂકી દેવાના છે। કોઈ પણ એક કસનળી A અથવા તો કસનળી B મૂકી દઈશું। આ કસનળી થોડી વ્યવસ્થિત કરીએ હજી। ચાલો, આની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે ભાઈ। અહીંયા હું કસનળી A મૂકી દઉં છું, B પણ મૂકી શકો, તમારી મરજી। હવે શું કરવાનું? તો હવે છે ને અહીંયાથી એક દોરી બાંધી દેવાની, એટલે જે પેલી આપણી કસનળીઓ, ઓલી કસનળીની અંદર જે ખીલીઓ ડૂબાડેલી છે એ વ્યવસ્થિત રહી શકે। બે ખીલીઓ ડૂબાડવાની। જો પતી, આવું હોય કરવાનું કામકાજ। હવે શું કરવાનું? તો કે આનું નામ નિદર્શન કરવાનું। કોપર સલ્ફેટનું દ્રાવણ ધરાવતી કસનળીઓ, અહીંયા નામકરણ કરી દઈએ। કસનળી, અંદર જે દ્રાવણ છે એ કોપર સલ્ફેટનું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ। આ જે છે એને સ્ટેન્ડ કહીશું, અને આ જે છે એ શું છે? દોરી છે। લ્યો, આકૃતિ બને એટલી ખૂબ ઝડપથી દોરી શકાય આટલી સરળ દોરવાની। પછી આકૃતિમાં આપણે વધારે સમય બગાડીએ તો સ્વાભાવિક છે કે પેપરની અંદર સમય ઘટવાના ચાન્સીસ વધી જાય। સાધનો અને પદાર્થો શું લખીશું? તો અહીંયાથી જોતા જઈએ, લખતા જઈએ। બે કસનળીની જરૂર પડશે, બે કસનળીની જરૂર પડશે, સ્ટેન્ડની જરૂર પડશે। હા, ઘણા કે સાહેબ 1 2 3, એટલે આ એને કસનળીને જ અહીંયા મૂકી છે આપણે। કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું છે એને જ અહીંયા મૂકી, બી ને ખાલી આપણે રાખી। શું કરવા રાખી? તો કે હવે પ્રયોગ થઈ ગયા પછી, પ્રક્રિયા થઈ ગયા પછી A અને B ના કલરની સરખામણી કરી શકાય એટલે રાખ્યું। આની અંદર કોપર સલ્ફેટ છે ને આની અંદર શું બનશે એ ખબર નહીં આપણને, એ બેની સરખામણી કરી શકાય। જો એક નામ બાકી છે આપણે લખવાનું રહી ગયું છે, લોખંડની ખીલી, મેન વસ્તુ બાકી રહી ગઈ ને, લોખંડની ખીલી, લોખંડની ખીલી। સ્ટેન્ડ, ત્યાર પછી દોરી, લોખંડની ખીલી, કોપર સલ્ફેટનું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ વગેરે। પ્રયોગ પદ્ધતિ, કઈ રીતે પ્રયોગ કરીશું? દરેક પદ્ધતિ શરૂ ક્યાંથી થાય? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેથી શરૂ થાય। દરેકની શરૂઆત ત્યાંથી જ થાય, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેથી। તો શરૂઆત કરીએ।
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કસનળી લઈ તેના પર A અને B લેબલ લગાવો તથા બંનેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરો. નેક્સ્ટ પોઈન્ટ, કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી દીધું. હવે કસનળી A ને સ્ટેન્ડમાં ગોઠવી દોરી વડે બે ખીલી બાંધી દ્રાવણમાં ડૂબે તે રીતે મૂકો. હવે કસનળી A ને સ્ટેન્ડમાં ગોઠવી દોરી વડે લોખંડની બે ખીલીઓ બાંધી દ્રાવણમાં ડૂબે તે રીતે ગોઠવો. થોડા સમય સુધી ખલેલ પહોંચાડ્યા વિના ખીલીને દ્રાવણમાં રહેવા દો અને પછી તેને બહાર લઈ ખીલી અને દ્રાવણના રંગનું અવલોકન કરો. થોડોક સમય સુધી રહેવા દેવાનું, પછી બહાર લેવાનું, અવલોકન કરવાનું. દ્રાવણના રંગમાં શું ફેરફાર થયો, ખીલીના રંગમાં શું ફેરફાર થયો, અવલોકન. અવલોકનમાં શું આવશે તો કે ખીલી કથ્થઈ રંગની બને છે તથા દ્રાવણનો રંગ ભૂરો વાદળી માંથી બદલાઈને આછો લીલો બને છે. જો આ બેમાં એક સરખું દ્રાવણ હતું, આની અંદર આપણે જોયું કે આની અંદર બંનેની અંદર વાદળી રંગનું અથવા ભૂરા રંગનું આપણે કહી શકીએ કે દ્રાવણ હતું. પ્રયોગ થઈ ગયા પછી બન્યું શું તો કે ખીલીનો Fe દ્રાવણમાં ગયો અને દ્રાવણનું Cu છે છૂટું પડ્યું કોપર કથ્થઈ રંગનું હોય એ ખીલી ઉપર જમા થતું, જેના પરિણામે દ્રાવણ બની ગયું હવે કોપર સલ્ફેટનું હતું એના બદલે FeSO4 આયર્ન સલ્ફેટનું દ્રાવણ બન્યું અને આયર્ન સલ્ફેટનો રંગ કેવો હોય, આછો લીલો. તો આ આપણને દર્શાવે છે કે અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થઈ છે. કઈ પ્રક્રિયા થઈ છે? વિસ્થાપન પ્રક્રિયા. નિર્ણય એવો લખી શકાય અહીંયા લખવો હોય તો, બાકી સીધું પ્રક્રિયા સમીકરણ લખ નાખવાનું છે. અહીં કોપર સલ્ફેટ અને આયન વચ્ચે વિસ્થાપન પ્રક્રિયા થાય. હવે શું લખવાનું? પ્રક્રિયા સમીકરણ લખવાનું. શું લખવાનું છે? પ્રક્રિયા સમીકરણ લખવાનું છે. પણ એ સમીકરણ લખવાની ક્યાંય જગ્યા છે નહીં. થોડીક આપણે હજી એકાદી સ્લાઇડ ને એડ કરી દઈએ. ઓકે, મળી ગઈ જગ્યા. પ્રક્રિયા સમીકરણ, કોપર સલ્ફેટનું દ્રાવણ લોખંડની ખીલી બને છે શું તો કે FeSO4 અને કોપર. નીચે નામ લખવાના ભૂલવાના નથી ભાઈ. કોપર સલ્ફેટ
લોખંડ, આયર્ન સલ્ફેટ અને કોપર. આ થઈ ગઈ વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા આ રીતે તમે લખી શકો છો. આઈ હોપ કે વિસ્થાપન પ્રક્રિયા તમને સમજાય હશે. હવે આ ચેપ્ટર ની અંદર આવે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આવે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું એનું ઉદાહરણ આપો. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થાય? તો પ્રક્રિયકોની અંદર જે સંયોજનો છે એમાં આયનોની અદલા બદલી થાય અને જે પ્રક્રિયા થાય એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આયનોની શું થાય? અદલા બદલી. તો સૌથી પહેલા વ્યાખ્યા લખવાની. દ્વિવિસ્થાપન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોમાં રહેલા સંયોજનોના આયનો ની અરસપરસ ફેરબદલી થાય છે તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કે. અને આપણા સિલેબસમાં જેટલી પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એને તમે અવક્ષેપણ પ્રક્રિયા પણ કહી શકો છો. સેમ સવાલ આપણે અવક્ષેપણ પ્રક્રિયામાં લખશું, માત્ર વ્યાખ્યા થોડીક ફરી જશે. આયનોની અદલા બદલી થાય, અરસપરસ બદલી એટલે અદલા બદલી થાય અને જે નવા સંયોજનો બને એને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા યાદ રાખવા માટે છે ને, જે અવક્ષેપ બને છે ને એ હું તમને યાદ રખાવીશ. તમે ઇઝીલી દ્વિવિસ્થાપન પ્રક્રિયાને યાદ રાખી શકો છો. કયા કયા અવક્ષેપ બને છે? તો 3 અવક્ષેપ યાદ રાખજો એટલે 3 ઉદાહરણ તમે લખી શકો. BaSO4, AgCl અને PbI2. આ બંને સફેદ રંગના અવક્ષેપ હોય અને આ PbI2 રહ્યો ને એ પીળા રંગનો અવક્ષેપ હોય. એના ઉપરથી કોની વચ્ચે પ્રક્રિયા થાય ને એ મારે તમને યાદ રખાવાનું છે. તો હવે આપણે લખીએ ઉદાહરણ. જુઓ, Ba આવતું હોય એવો પ્રક્રિયક કયો છે? બેરિયમ ક્લોરાઇડ. SO4 આવતું હોય એવું સોડિયમ સલ્ફેટ. આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો BaSO4 બને અને સાથે શું મુક્ત થાય એ પણ ઈઝીલી સમજાઈ જશે. તો આ પ્રક્રિયા કોના વચ્ચે છે? BaCl2 અને Na2SO4. BaCl2 અને Na2SO4. આ ખબર ને કેમ NaSO4 નથી લખતા? Na નો વીજભાર કેટલો? +1. SO4 નો કેટલો? -2. Na2SO4 વચ્ચેની પ્રક્રિયા જોઈએ. ચલો ફટાફટ પ્રક્રિયા લખીએ. BaCl2 Na2SO4 આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ. જો અહીંયા ધ્યાન, Ba+2 Cl -1 Na+1 SO4 -2 પ્લસ વાળો માઇનસ વાળા સાથે જોડાય. આ બે જોડાશે અને આ બે જોડાશે. BaSO4 બનશે કેમ કે +2 -2 છે. BaSO4 સફેદ રંગનો અવક્ષેપ બનશે. સાથે સાથે NaCl બનશે. અવસ્થા લખવી હોય તો લખાય, બાકી કોઈ જરૂર નથી. યાદ રાખજો, આ અવક્ષેપ છે. આ અવક્ષેપ છે એ હંમેશા ઘન અવસ્થામાં હોય, બાકી બધા દ્રાવણ સ્વરૂપે હોય. તમને એવું લાગે લખવું છે તો આ બધા દ્રાવણ સ્વરૂપે હોય. આ જે છે ને એ અવક્ષેપ સ્વરૂપે હોય, ઘન અવસ્થામાં હોય અને NaCl દ્રાવણ સ્વરૂપે હોય. અવક્ષેપ પાત્રના તળિયે જમા થાય એટલે અહીંયા આમ બાજુમાં કદાચ આમ એરો કર્યો હોય તો સમજી જવાનું કે અવક્ષેપ છે. નીચે જાય અવક્ષેપ. વધારે ડિટેલિંગમાં આપણે કોઈ લખવાની એટલી બધી ખાસ જરૂર નથી, પણ સમજેલા હોય
એ અગત્યનું છે. ચાલો પેલું પૈતું. હવે કોના વચ્ચે પ્રક્રિયા સાહેબ કરવાની? તો હવે શેના વચ્ચે પ્રક્રિયા કરવાની એ આપણે ફરી સમજીએ. ચલો AgCl બનાવવું છે તો Ag વાળું દ્રાવણ જોઈએ, સિલ્વર નાઇટ્રેટ. Cl વાળું દ્રાવણ જોઈએ, NaCl લ્યો, KCl લ્યો, કોઈ પણ લઈ શકો. Cl વાળું હોવું જોઈએ. અને પ્રક્રિયા કરાવો આ બંને વચ્ચે. Ag+1 NO3-1 Na+1 અને Cl-1. તો +1 અને -1 જોડાય એટલે AgCl બને અને NaNO3 બની જાય. AgCl અવક્ષેપ છે, NaNO3 દ્રાવણ બનશે. તો આ પ્રક્રિયા સમજાઈ ગઈ. કોના વચ્ચેની પ્રક્રિયા છે? બીજું ઉદાહરણ. AgNO3 સિલ્વર નાઇટ્રેટ. જો આના પાછા નામ રહી ગયા યાર, તમે નામ લખશો કે હવે નહીં લખો ઈ તે. આને શું કહેવાય? બોલો. બેરિયમ ક્લોરાઇડ. શું કહેવાય એને? બેરિયમ ક્લોરાઇડ. સોડિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. બીજી પ્રક્રિયા, ઉદાહરણ નંબર 2. AgNO3 અને NaCl વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા. AgNO3 NaCl વચ્ચેની પ્રક્રિયા. આ પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. AgNO3 + NaCl કઈ રીતે બને તમને સમજાયું. +1 -1 એટલે AgCl બનશે. Na+1 NO3-1 એટલે NaNO3 બનશે. સિલ્વર નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ, સિલ્વર ક્લોરાઇડ. આની અંદર છે ને ખાસ પ્રક્રિયકો કયા લેવા ને એમાં વિદ્યાર્થીઓને તકલીફ હોય તો એના માટે આપણે આ નિપજ યાદ રાખવાની. સોડિયમ નાઇટ્રેટ આ બધું દ્રાવણ સ્વરૂપે હોય. આ NaCl છે. શું છે આ? NaCl. NaCl છે. છેલ્લું રહ્યું PbI2. પીળા રંગના અવક્ષેપ મળે. કેવા રંગના અવક્ષેપ મળશે? ત્યાં પીળા રંગના અવક્ષેપ મળશે. આને જવા દો. Pb આવતું હોય એવું કોણ છે? તો કે PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ. આયોડિન આવતું હોય એવું સોડિયમ આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ, આયોડિન આવતું હોય એમાં. બરાબર. તો હવે એની પ્રક્રિયા લખવી છે આપણે. PbI2 પીળા રંગના અવક્ષેપ મળે ભાઈ. કેવા રંગના અવક્ષેપ મળે? પીળા રંગના. આટલામાં આપણે લખવાનો ટ્રાય કરીએ, બાકી નહીતર નવી સ્લાઇડ ઉમેરવી પડશે. PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ અને Ki પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની પ્રક્રિયા. PbNO3 ટ્વાઇસ વત્તા પોટેશિયમ આયોડાઇડ. નિપજ તરીકે શું બનશે? નીચે લખું છું, તમારે સળંગ લખવાનું છે. તમારે સળંગ લખી દેવાની છે પ્રક્રિયા. ચલો PbI2 લેડ આયોડાઇડ નું અણુસૂત્ર PbI2 છે. બસ Pb+2 આયોડિન -1 ફ્લાવર કલર બ્રાઉન I8 આવું હું સમજાવતો હોઈ છું. બરોબર. 17મો સમૂહ 9મા ધોરણમાં આપણે સમજ્યા હોઈએ. બરાબર. તમે જે રીતે ચાવી હોય યાદ રાખી હોય એ રીતે જ રાખવાની. વારંવાર કી બદલ નહીં કરવાની. તમને જેમ શિક્ષકોએ યાદ રખાયું છે એમ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. આ અવક્ષેપ છે. સાથે સાથે
KNO3 બનશે. બરાબર, આ સળંગ તમારે પ્રક્રિયા લખવાની છે, નામ લખવાના આવે. લેડ નાઇટ્રેટ પોટેશિયમ આયોડાઇડ લેડ આયોડાઇડ પીળા રંગના અવક્ષેપ મળે. કેવા રંગના અવક્ષેપ મળે? પીળા રંગના. અને પોટેશિયમ નાઇટ્રેટ એટલે અવક્ષેપનમાં જ લખવાના છે, સ્વાભાવિક છે. અહીંયા સફેદ અવક્ષેપ, અહીંયા પણ સફેદ અવક્ષેપ, અહીંયા પીળા અવક્ષેપ. તો અવક્ષેપન પ્રક્રિયા આ જ છે, પણ ઉપર વ્યાખ્યા અલગ આવે પાછી. હવે અવસ્થા લખી દઈએ. બધું જ દ્રાવણ સ્વરૂપે હોય એટલે કે એકવિયસ, જ્યારે અવક્ષેપ હંમેશા ઘન અવસ્થામાં હોય. સંતુલન બાકી હજી છેલ્લા સમીકરણનું સંતુલન બાકી. આયોડીન 2 છે તો અહીંયા 2 હોવા જોઈએ. પોટેશિયમ 2 થઈ ગયા તો અહીંયા 2 કરવું પડશે. પોટેશિયમ 2, નાઇટ્રોજન 2, ઓક્સિજન 3 દુ 6, 3 દુ 6, લેડ 1, આયોડીન 2. ઓકે, સંતુલન થઈ. તો આ જે પ્રક્રિયા જોઈ એ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. અને આ એના ઉદાહરણો છે. સમજણ પડે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોયું હોય તો એનું આપણે પ્રયોગ કેમ ન લખશું? પ્રયોગ લખી દઈએ સાથે સાથે, એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયા સુધીનું આપણું કામ થઈ જાય. દ્વિવિસ્થાપન પ્રક્રિયા પ્રયોગ દ્વારા સમજાવો. આમાંથી કોઈ પણ એક વસ્તુ લખવાની. ભાઈ તમારે તેના અવક્ષેપ બનાવવા છે એ ધ્યાનમાં રાખવાનું. આપણે અહીંયા પહેલી પ્રક્રિયા કઈ લખેલી છે? BaSO4 બેરિયમ સલ્ફેટના અવક્ષેપ બનાવ્યા છે, તો એ જ પ્રક્રિયા આપણે અહીં લખવા માંગીએ છીએ. કોના વચ્ચે પ્રક્રિયા થતી હતી? BaCl2 અને Na2SO4. તો બસ એક કસનળીમાં BaCl2 લ્યો, બીજી કસનળીમાં Na2SO4 લ્યો અને બંનેને મિક્સ કરો અને જુઓ કે શું થાય છે. તો શું થશે? તો કે કસનળીના તળિયે સફેદ રંગના અવક્ષેપ જોવા મળે છે. ની અવક્ષેપ શેના છે? BaSO4 ના છે. પતી ગઈ પ્રક્રિયા. હેતુ દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજવી. દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજવી. સાધનો અને પદાર્થો પછી લખીએ. પહેલા હું દોર દઈએ આકૃતિ. પહેલી કસનળી, બીજી કસનળીનું દ્રાવણ સીધું પહેલામાં જ નાખીએ, ખોટું 2 વખત દોરવું નથી. ચલો, આ કસનળીની અંદર કંઈક ભરવાનું. શું ભરવું છે? BaCl2 ભરી દઈએ. બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ. શબ્દમાં લખીએ આપણે જરાક. બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ, BaCl2 નું દ્રાવણ. Na2SO4 આની અંદર એડ કરવાનો છે. શું એડ કરવાનું છે? Na2SO4. સોડિયમ સલ્ફેટ. નામ લખો, નામ અણુસૂત્ર લખો તોય કોઈ વાંધો છે નહીં. સોડિયમ સલ્ફેટનું દ્રાવણ કસનળી. જેવા બંને ભેગા થશે એટલે પાત્રના તળિયે તમને સફેદ રંગના અવક્ષેપ મળશે. પેલી છાશ હોય, છાશ અને પડી રાખો તો ઉપર પાણી થઈ જાય અને નીચે કેમ એ સફેદ રંગની જે વસ્તુ છે, કણ છે, એ નીચે બેસી જાય. બસ એ જ રીતના અવક્ષેપ જોવા મળે. ઘન અવસ્થામાં અવક્ષેપ હોય.
અવક્ષેપ શેના હશે? BaSO4 ના. બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ. તો હવે આ ઉપર વધે ને એ શું વધશે? પછી આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો NaCl એ ઉપર વધશે. સાધનો લખવાના, પદાર્થો લખવાના. બે કસનળી, શું જરૂર પડશે? બે કસનળી, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટનું દ્રાવણ. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટનું દ્રાવણ. બસ એટલી જરૂર પડે, બીજી કઈ જરૂર ન પડે ભાઈ. ઓકે, સમજણ પડી રહેલી છે? ચાલો પદ્ધતિ અત્યારે જ લખી દઈએ. પદ્ધતિ શું આવશે? બે કસનળીઓ, એકમાં બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ અને બીજીમાં સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કસનળી લઈ એકમાં બેરિયમ ક્લોરાઇડ અને બીજીમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો. બેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ધીમે ધીમે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ઉમેરતા જાઓ અને અવલોકન કરો શું થાય છે. શું લખવાનું હવે? અવલોકન. અવલોકન કરતા જણાય છે કે કસનળીના તળિયે સફેદ રંગના અવક્ષેપ બને છે. જો અવક્ષેપણ પ્રક્રિયાનો પ્રયોગ પૂછાય શેમ આવશે? અવક્ષેપ બને છે. શું લખવાનું છેલ્લે? પ્રક્રિયા સમીકરણ. પ્રક્રિયા કયા દ્રાવણ લીધા? બેરિયમ ક્લોરાઇડ. બીજું કયું દ્રાવણ લીધું? સોડિયમ સલ્ફેટ. અવક્ષેપ શેના બને? Ba+2 અને SO4 -2 BaSO4 ના. હારે શું બનશે? NaCl. સંતુલન કરવાનું, અવસ્થા લખવી હોય તો આપણી મરજી, ફરજિયાત નથી અવસ્થા. Cl અહીં 2 છે તો અહીં 2 થવા જોઈએ. બેરિયમ 1 બેરિયમ 1, સોડિયમ 2 સોડિયમ 2, S1 S1, ઓક્સિજન 4 4. ઓકે, બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, BaSO4 બેરિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ આ અવક્ષેપ છે અને સોડિયમ આજે આપણે બે પ્રક્રિયા જોઈ, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. બેયના પ્રયોગો જોયા. વિસ્થાપન પ્રક્રિયામાં પસા કેમ હજી લડે કામ ચાંદીન સોનું છેલ્લે. આ યાદ રાખવાનું છે. જો સક્રિયતા શ્રેણી ભૂલી ગયા તો વિસ્થાપન પ્રક્રિયાનું પાણી ઢોળ થઈ જાય. એ ન કરવું હોય તો આ સક્રિયતા શ્રેણી યાદ રાખવી ફરજિયાત છે. આજે આટલું રાખીએ છીએ.
હવે આપણે આ આગળના લેક્ચરની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા બે ભેગું થાય તો રેડોક્સ પ્રક્રિયા, લોખંડનું કટાવું, ક્ષારણ અને ખોરાપણું, આવા કેટલાક સવાલો બાકી છે જેને આપણે જોઈશું. આજે આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.